હેલો ફ્રેન્ડ્સ, આપણા ઇંગ્લિશના આજના આ સેશનમાં આપણે અભ્યાસ કરીશું ફંક્શન વર્ડ્સ વિશે. અંગ્રેજી ભાષાની ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે અથવા તો સમજૂતી મેળવવા માટે ફંક્શન વર્ડ્સ અથવા તો લેંગ્વેજ ફંક્શન્સને સમજવા ખૂબ જ જરૂરી છે. અંગ્રેજી ભાષામાં કમ્યુનિકેશન કરતી વખતે વિવિધ પ્રકારના લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. અહીં આપણે જોઈશું કે વિવિધ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં થાય છે અને તેમનો ઉપયોગ કરવા માટે કયા લેંગ્વેજ એલિમેન્ટ્સ અથવા તો આઇટમ્સનો ઉપયોગ કરી શકાય છે તે દરેક બાબતો ઉદાહરણ સાથે સમજીશું. આ દરેક લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરવાથી વાક્ય કયું લેંગ્વેજ ફંક્શન દર્શાવે છે તે બાબતનો ખ્યાલ ચોક્કસથી આવશે તમને. મિત્રો, લેંગ્વેજ ફંક્શન્સ આપણને 3 અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સીસ એટલે કે આપેલ વાક્યો જે હોય છે તેની અંદરના લેંગ્વેજ એલિમેન્ટ્સને ઓળખીને આપણે એ ઓળખવાનું રહે છે કે આ વાક્યમાં કયા પ્રકારના લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયો છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એટલે કે અહીં અધૂરું વાક્ય હોય છે અને તેની સામે કૌંસમાં એક લેંગ્વેજ ફંક્શન આપેલું હોય છે જેનો ઉપયોગ કરીને તમારે વાક્ય પૂર્ણ કરવાનું રહે છે. રિસ્પોન્ડ ધ સેન્ટેન્સીસ અહીં બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ આપેલો હોય છે જેમાં કોઈ એક વ્યક્તિનું વાક્ય આપેલું હોય છે અને બીજા વ્યક્તિનું વાક્ય તમારે કૌંસમાં આપેલા ફંક્શનનો ઉપયોગ કરીને તમારે લખવાનું રહે છે એટલે કે રિસ્પોન્ડ આપવાનું રહે છે. અહીં સૌપ્રથમ આપણે મિત્રો જોઈશું પ્રથમ ફંક્શન ઓફરિંગ એડવાઇસ અથવા તો સજેશન. નામ જે મુજબ આપેલ છે ત્યાંથી આપણને ખ્યાલ આવે છે કે કોઈ વ્યક્તિને આપણે કોઈ એડવાઇસ એટલે કે સલાહ આપવાની છે. તેનો ઉપયોગ જોઈએ આપણે. જ્યારે આપણે કોઈકને સલાહ આપવી હોય ત્યારે ભાષાના આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બાબતની સલાહ સૂચન કરવું હોય ત્યારે ભાષાના આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉપયોગ કરવા માટે તેના એલિમેન્ટ્સને ઓળખી લઈએ. તેમાં લેંગ્વેજ આઇટમ્સ શુડ, ઓટ ટુ અને હેડ બેટરનો ઉપયોગ થાય છે. આ ત્રણેય લેંગ્વેજ આઇટમ્સનો ઉપયોગ કરવાથી વાક્યના ભાષાંતરમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ ત્રણેય લેંગ્વેજ આઇટમ્સનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. તે આપણે જોઈએ. શુડનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિને સજેશન આપવા માટે એટલે કે કોઈ પણ પ્રકારનું નોર્મલ સૂચન કરવા માટે વપરાશ કરવામાં આવે છે. ઓટ ટુનો ઉપયોગ આપણે થોડું સ્ટ્રોંગર સજેશન આપવું હોય ત્યારે કરવામાં આવે છે અને હેડ બેટરનો ઉપયોગ આપણે ધ સ્ટ્રોંગેસ્ટ સજેશન જ્યારે આપવું હોય ત્યારે કરવામાં આવે છે. વાક્યનું ફોર્મેટ કઈ રીતે હોઈ શકે આ લેંગ્વેજ ફંક્શનમાં આપણે એ જોઈએ. સબ્જેક્ટ પ્લસ શુડ અથવા ઓટ ટુ અથવા હેડ બેટર પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. તો મિત્રો, ઓવરઓલ આપણે અહીંયા જોઈ શકીએ ફોર્મેટ એ મુજબ શુડ અથવા ઓટ ટુ અથવા હેડ બેટર આ કોઈ પણનો ઉપયોગ થાય તો તેની સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું રહે છે. આ બાબત ખાસ ધ્યાનમાં લેવી. હવે આ ફંક્શનને આપણે થોડું ઊંડાણપૂર્વક સમજવા માટે તેના થોડા ઉદાહરણો જોઈએ જેથી વધુ સ્પષ્ટ થઈ શકે. આપણને પ્રથમ અહીં વાક્ય આપેલ છે, they should work hard to get good marks. તો મિત્રો, અહીં વાક્યના પહેલા ફોર્મેટ પ્રમાણે સમજી લઈએ. they આપણને સબ્જેક્ટ આપેલ છે પ્લસ એની સાથે શુડ મોડેલ ઓક્ઝિલરી પ્લસ વર્ક જે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલ છે. તો વાક્યનો મતલબ છે કંઈક આ રીતે કે તેઓએ સારા માર્ક્સ મેળવવા માટે સખત કામ કરવું જોઈએ અથવા તો મહેનત કરવી જોઈએ. તો અહીં આપણે ઉપયોગ કર્યો છે શુડ પ્લસ V1નો.
બીજું વાક્ય છે સીતા ઇઝ સિક, એટલે કે સીતા બીમાર છે. અહીં પહેલા વાક્યમાં આપણને પરિસ્થિતિ બતાવી છે કે સીતા બીમાર છે, તો તેને સલાહ આપી છે શું કે શી શુડ ટેક રેસ્ટ, તેણીએ આરામ કરવો જોઈએ. અહીં આપણે ઉપયોગ કર્યો છે શુડ પ્લસ V1, એટલે કે શુડ પ્લસ ટેક. ત્રીજું વાક્ય છે સીતા ઇઝ સિક ફોર અ વીક. તો બીજા અને ત્રીજા વાક્ય વચ્ચેનો મિત્રો ભેદ સમજો. બીજા વાક્યમાં આપણને પરિસ્થિતિ બતાવી છે કે સીતા ઇઝ સિક, સીતા બીમાર છે, જેથી એને સલાહ અપાઈ કે તેણીએ આરામ કરવો જોઈએ. પરંતુ ત્રીજા વાક્યમાં છે કે સીતા ઇઝ સિક ફોર અ વીક, સીતા એક અઠવાડિયાથી બીમાર છે. તો તેને સલાહ આપવા માટે આપણે અહીં શુડની જગ્યાએ જોઈ શકાય છે ought to નો ઉપયોગ કરવામાં આવ્યો છે. શી ought to take leave and rest at home. તેણીએ રજા લેવી જોઈએ અને ઘરે આરામ કરવો જોઈએ. અહીં મિત્રો ખાસ ધ્યાન રાખવું કે ought to શુડની જગ્યાએ વપરાયું છે. તેનું કારણ છે કે સીતા બીમાર છે, પરંતુ તે એક અઠવાડિયાથી બીમાર છે, એટલા માટે તેને થોડું સ્ટ્રોંગર સજેશન અપાયું છે. બીજી મિત્રો ખાસ બાબત એ પણ ધ્યાનમાં રાખવી કે જો ought to નું નેગેટિવ રૂપ અહીંયા આપણે ઉપયોગ કરવું હોય તો ought અને to ની વચ્ચે નોટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાક્ય જોઈએ ફ્રેન્ડ્સ વી શુડ હેલ્પ ધ પુઅર. અહીં પણ આપણે વાક્યનો મતલબ જોઈ લઈએ. ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો, આપણે ગરીબોની મદદ કરવી જોઈએ. અહીં આપણે યુઝ કર્યો છે શુડ પ્લસ હેલ્પ, એટલે કે અહીં આપણને પહેલું વાક્ય આપેલ છે they should work hard to get good marks. તેઓએ સારા માર્ક્સ મેળવવા માટે સખત મહેનત કરવી જોઈએ. તો આપણે જે ફોર્મેટ જોયું તે મુજબ they એટલે કે સબ્જેક્ટની સાથે શુડ પ્લસ V1 નો ઉપયોગ કરવામાં આવેલ છે. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ સીતા ઇઝ સિક, એટલે કે સીતા બીમાર છે. શી શુડ ટેક રેસ્ટ, એટલે સીતા બીમાર હોવાથી તેને સલાહ અપાઈ કે તેણીએ શું કરવું જોઈએ, આરામ કરવો જોઈએ. અહીંયા પણ આપણું ફોર્મેટ મુજબ શુડ સાથે ટેક V1 નો ઉપયોગ કરવામાં આવેલ છે. ત્રીજું વાક્ય છે સીતા ઇઝ સિક ફોર અ વીક. સીતા એક અઠવાડિયાથી બીમાર છે. તો મિત્રો બીજા અને ત્રીજા વાક્યની પરિસ્થિતિમાં ખાસ ધ્યાન આપજો કે બીજા વાક્યમાં આપણને એ રીતે કહેલ છે કે સીતા બીમાર છે, એટલા માટે તેને નોર્મલી સજેશન અપાયું કે તેણીએ આરામ કરવો જોઈએ. અને ત્રીજા વાક્યમાં આપણને બતાવેલ છે કે સીતા એક અઠવાડિયાથી બીમાર છે, મતલબમાં તેની બીમારી એક અઠવાડિયાથી છે. તો હવે અહીં સલાહ આપણને શુડની જગ્યાએ ought to નો ઉપયોગ કરીને અપાય છે. શી ought to take leave and rest at home. તેણીએ રજા લેવી જોઈએ અને ઘરે આરામ કરવો જોઈએ. ચોથું વાક્ય છે ફ્રેન્ડ્સ વી શુડ હેલ્પ ધ પુઅર. મિત્રો, આપણે ગરીબોની મદદ કરવી જોઈએ. એમાં પણ આપણે જોઈ શકાય છે કે શુડની સાથે હેલ્પનો ઉપયોગ V1 તરીકે કરેલ છે. ત્યારબાદ છે વી શુડ નોટ ઓવર ઇટ. ઓવર ઇટ એટલે કે વધુ પડતું ખાવું. અહીં મિત્રો આપણે વાક્ય નકારાત્મક ઉપયોગ કરેલ છે, એટલા માટે શુડની સાથે V1 નો ડાયરેક્ટ ઉપયોગ કરવાના બદલે શુડ સાથે નોટનો ઉપયોગ કરેલ છે. એ ખાસ મિત્રો બાબત ધ્યાનમાં રાખવી. ત્યારબાદ આપણે થોડા ઉદાહરણો મિત્રો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસના જોઈએ, જેથી તમને ખ્યાલ આવી શકે કે પરીક્ષામાં કઈ રીતે પૂછાઈ શકે છે અને તમે કઈ રીતે લખાણ કરી શકો. તો અહીં આપણને વાક્ય આપેલો હોય છે આ રીતે, યુ કેન વિન ધ કોમ્પિટિશન. તમે કોમ્પિટિશન જીતી શકો છો. આપણને
ફંક્શન અને એની સાથે એક એલિમેન્ટ આપેલું હોય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ આપણે જે ફંક્શન ભણ્યા તે મુજબ ગિવિંગ એડવાઇસ જો ફંક્શન આપેલ હોય અને શુડથી વાક્ય જો પૂર્ણ કરવાનું રહે તો આપણે કંઈક આ રીતે લખી શકીએ છીએ, યુ કેન વિન ધ કોમ્પિટિશન, યુ શુડ વર્ક હાર્ડ. તો આપણે જે રીતે કૌંસમાં જે ફંક્શનનો ઉપયોગ કરવા માટે અને જે એલિમેન્ટનો ઉપયોગ કરવા માટે કહ્યું હતું તે મુજબ આપણે વાક્ય પૂર્ણ કર્યું, યુ શુડ વર્ક હાર્ડ. બીજું વાક્ય છે નિધિ ઇઝ લેઝી. નિધિ લેઝી છે. અહીં આપણને ફંક્શન ઉપયોગ કરવામાં કહ્યું છે ગિવિંગ એડવાઇસ, પરંતુ તેની સાથે એલિમેન્ટ આપણે ઉપયોગ કરવાનો છે ought to. તો ought to નો ઉપયોગ કરીને આપણે વાક્ય અહીં પૂર્ણ કરવાનું રહે છે. નિધિ ઇઝ લેઝી, શી ought to start working. નિધિ લેઝી છે, તેણીએ કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. ત્રીજું વાક્ય છે ઋત્વિક વોન્ટ્સ ટુ ડ્રાઈવ અ કાર. ઋત્વિકની ઈચ્છા છે કાર ચલાવવાની. તેના માટે આપણને આપ્યું છે ફંક્શનનો ઉપયોગ કરવાનું ગિવિંગ એડવાઇસ. એમાં આપણે એલિમેન્ટનો ઉપયોગ કરવાનો છે હેડ બેટર. તો આન્સર કંઈક એમાં આ રીતે લખી શકાય, ઋત્વિક વોન્ટ્સ ટુ ડ્રાઈવ અ કાર, હી હેડ બેટર જોઈન ડ્રાઇવિંગ સ્કૂલ. તેણે ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કરી લેવી જોઈએ. અહીં આપેલા ઉદાહરણોમાં મિત્રો ખાસ ધ્યાન રાખવું, જરૂરી નથી કે જે રીતે તમને જવાબ લખેલા છે તે જ તમે લખો. કોઈ અલગ પરિસ્થિતિમાં પણ તમે વાક્ય પૂર્ણ કરી શકો છો. પણ ખાસ ધ્યાન રાખવું કે જે કૌંસમાં આપેલા જે તે ફંક્શન છે અને એલિમેન્ટ તેનો ઉપયોગ થવો જોઈએ, અને જે અધૂરું વાક્ય આપ્યું છે તે સાથે તમે જે વાક્ય બાકીનું પૂર્ણ કરો છો તે સુસંગત થવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ રિસ્પોન્ડ ધ સેન્ટેન્સીસ, એટલે જેથી તમને એ પણ ખ્યાલ આવી શકે કે વાક્યમાં રિસ્પોન્ડ કઈ રીતે કરવાનો રહે. અહીં આપણને વાક્ય ડાયલોગમાં આપેલું છે. એમાં પહેલો વ્યક્તિ બોલનાર છે સ્ટુડન્ટ. સ્ટુડન્ટ સેઝ સર આઈ એમ વીક ઇન સાયન્સ. સ્ટુડન્ટ સરને કહે છે કે હું સાયન્સ સબ્જેક્ટમાં વીક છું, હું નબળો છું. ટીચર સેઝ, હવે ટીચર બોલે છે તેનો રિસ્પોન્ડ એ ખાલી રાખવામાં આવ્યો છે, જે તે આપણે લખવાનું રહે છે. તેના માટે આપણને ફંક્શન આપવામાં આવ્યું છે ગિવિંગ એડવાઇસ. હવે અહીં અલગ અલગ ઓપ્શન આપેલા હોય છે, જેમાંથી કોઈ પણ એક પસંદ કરીને આપણે લખવાનું હોય છે. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે 4 ઓપ્શનમાંથી કોઈ પણ જવાબ તમને એપ્રોપ્રિએટ લાગે, એટલે કે યોગ્ય લાગે, છતાં પણ 4 ઓપ્શન એકવાર ફરજિયાત જોઈ લેવા, કેમ કે ઘણીવાર અમુક પ્રશ્નો કન્ફ્યુઝ કરતા હોય છે. આપણી પાસે પહેલો ઓપ્શન છે યુ જોઈન આર્ટ્સ ફેકલ્ટી. તો આર્ટ્સ ફેકલ્ટી જોઈન કરે છે. બીજું છે યુ ઓટ જોઈન આર્ટ્સ ફેકલ્ટી. સી યુ ડીડ નોટ સ્ટડી ધ સબ્જેક્ટ properly. D. You had better join arts faculty. તો મિત્રો 4 ઓપ્શનને પહેલા આપણે જોઈ લઈએ, સમજી લઈએ. પહેલું વાક્ય જે છે તેમાં યુ સબ્જેક્ટની સાથે V1 જોઈનનો ઉપયોગ ડાયરેક્ટ કરવામાં આવેલો છે. હવે આપણા ફંક્શન ઓફરિંગ એડવાઇસ મુજબ શુડ, ought to અથવા હેડ બેટરની સાથે V1 હોવું જરૂરી છે, તો જ આપણે તેનો ઉપયોગ અહીં રિસ્પોન્ડ આપવા માટે કરી શકીએ, જેથી પહેલા વાક્યનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. બીજા ઓપ્શનમાં છે યુ ઓટ જોઈન આર્ટ્સ ફેકલ્ટી. મિત્રો અહીં ઓટની સાથે જોઈન V1 તો છે, પરંતુ ઓટ પછી ટુનો ઉપયોગ થયેલ નથી, જેથી પણ આપણે આ આન્સર પ્રિફર કરી શકીએ નહીં. સીમાં આપેલું છે યુ ડીડ નોટ સ્ટડી ધ સબ્જેક્ટ પ્રોપરલી. મતલબ તમે સબ્જેક્ટ પ્રોપરલી સ્ટડી કર્યો નથી અથવા તો ન કર્યો, જે વાક્યમાં દર્શાવે છે કે સબ્જેક્ટ સાથે ડીડનો ઉપયોગ કરીને વાક્ય
સિમ્પલ પાસ્ટ એટલે કે સાદા ભૂતકાળનું વાક્ય દર્શાવે છે, જેની અંદર આપણા લેંગ્વેજ ફંક્શનના એલિમેન્ટનો ઉપયોગ થયેલ નથી. ડી. યુ હેડ બેટર જોઈન આર્ટ્સ ફેકલ્ટી. યુ સબ્જેક્ટની સાથે હેડ બેટર આપણું એલિમેન્ટ પ્લસ તેની સાથે જોઈન V1નો ઉપયોગ કરેલ છે, જેથી આપણો સાચો આન્સર રહેશે યુ હેડ બેટર જોઈન આર્ટ્સ ફેકલ્ટી. મિત્રો આન્સર આપણે આ રીતે લખવાનું રહેશે પૂર્ણ રીતે તમારે. સ્ટુડન્ટ સેઝ સર આઈ એમ વીક ઇન સાયન્સ, અને આન્સરમાં ટીચર સેઝ યુ હેડ બેટર જોઈન આર્ટ્સ ફેકલ્ટી. હજી એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો, જેથી તમને વધુ સ્પષ્ટ થઈ શકે. A customer says my car is not working properly. કસ્ટમર કહે છે મારી કાર પ્રોપરલી વર્ક કરતી નથી, એટલે કે પ્રોપરલી ચાલતી નથી. A mechanic says, હવે અહીંયા મેકેનિકનો રિસ્પોન્સ શું છે એ બાબતે તે આપણે લખવાનું રહે છે. તેના માટે આપણને ફંક્શન આ રીતે બ્રેકેટમાં આપવામાં આવશે, ગિવિંગ એડવાઇસ. આપણે 4 અલગ અલગ ઓપ્શન એના જે આપેલા છે તે જોઈ લઈએ. પહેલો ઓપ્શન છે ઇટ કેન ટેક સમ ટાઈમ ટુ બીજું વાક્ય જોઈએ. અ કસ્ટમર સેઝ માય કાર ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી. મારી કાર યોગ્ય રીતે ચાલી રહી નથી. અ મેકેનિક સેઝ, મેકેનિકનો રિસ્પોન્ડ અહીં આપણે 4 ઓપ્શનમાંથી પસંદ કરવાનો રહેશે. એના માટે આપણને ફંક્શન સેમ જ આપેલ છે, ગિવિંગ એડવાઇસ. તો 4 ઓપ્શન મિત્રો જોઈ લઈએ આપણે. પહેલું છે ઇટ કેન ટેક સમ ટાઈમ ટુ રિપેર ઇટ. બીજું છે યુ શુડ મેન્ટેન યોર કાર પ્રોપરલી. સી. યુ ડોન્ટ ought to come at night. D. You have better get your car changed. મિત્રો 4 ઓપ્શન પહેલા આપણે જોઈ લઈએ. ઇટ કેન ટેક સમ ટાઈમ ટુ રિપેર ઇટ, મતલબ તેને રિપેર કરવામાં થોડો સમય લાગી શકે છે. હવે આપણા ફંક્શનમાં જે રિક્વાયરમેન્ટ છે તે મુજબ પહેલા વાક્યમાં શુડ, ought to અથવા હેડ બેટર પ્લસ V1 આવેલ નથી, જેથી તેનો ઉપયોગ કરી શકીએ નહીં. બીજું વાક્ય છે યુ શુડ મેન્ટેન યોર કાર પ્રોપરલી. તમારે તમારી કાર યોગ્ય રીતે મેન્ટેન કરવી જોઈએ. અહીં સલાહ આપે છે અને તેના માટે યુ સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ મેન્ટેન V1નો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આપણો આ આન્સર સુટેબલ છે. બાકીના ઓપ્શન પણ જોઈ લઈએ. યુ ડોન્ટ ought to come at night. હવે મિત્રો ought to નો સાથે આપણે V1નો ઉપયોગ થાય છે તે આપણે જોયું, પરંતુ તેની પહેલા ડોન્ટનો ઉપયોગ આ રીતે કરવો તે વાક્ય અયોગ્ય બનાવે છે. જો વાક્યમાં ought to નો ઉપયોગ કરીને વાક્ય જો નકાર બનાવવું હોય તો તે જ વાક્ય આ રીતે હોવું જોઈએ. યુ ought not to come at night, જેથી તે આપણો આન્સર પણ હોઈ શકે નહીં. અને છેલ્લો ઓપ્શન છે યુ હેવ બેટર ગેટ યોર કાર ચેન્જડ. હેડ બેટરના ઓપ્શનમાં પણ આપણે જોયું કે હેડ બેટર પ્લસ V1 હોય તો ગિવિંગ એડવાઇસ ફંક્શનનું એલિમેન્ટ હોઈ શકે, પરંતુ અહીં હેવ બેટરનો યુઝ કર્યો છે, જેથી આ ઓપ્શન પણ ઇનએપ્રોપ્રિએટ રહેશે. જેથી આપણો આન્સર છે બી, યુ શુડ મેન્ટેન યોર કાર પ્રોપરલી. તો આપણે આન્સર મિત્રો આ રીતે લખવાનો રહેશે. અ કસ્ટમર સેઝ માય કાર ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી. મેકેનિક સેઝ યુ શુડ મેન્ટેન યોર કાર પ્રોપરલી.